આ છે મુફદ્દલભાઈ અને આ રોજ ગરમીમાં ટ્રાફિકમાં બધી જગ્યાએ રોજ બપોર ટાઈમે આ રિક્ષા લઈને ડિલિવરી કરવા જાય છે. તો આપણે આજે આના સાથે અડધો દિવસ રહી અને એનું એક્સપિરિયન્સ જોશી કે ગરમી ટ્રાફિક અને એ બધું ઝેલીને આ કેવી રીતના કામ કરે છે. તો રેડી છો મુફદ્દલભાઈ? રેડી રેડી. તો અમે ફાઇનલી નીકળી ગયા છીએ અત્યારના તો સવાર ટાઈમ છે એટલે એટલી ગરમી નથી. જેમ જેમ આપણે બપોર ટાઈમ થશે એમ કેટલી ગરમી વધે છે અને આપણે સહન કરી શકીએ કે નહીં એ જોવાનું હવે. તો સૌથી પેલું એનું કામ હોય છે કે અહીંયા આ રિક્ષા ઈ અને અહીંયા અંદર લગાડવાની છે. તો હવે જો ઈ લોકો રિક્ષા લગાડે છે અંદર. તો જોઈ હવે આખો દિવસ એને હારે રાખવાનો. અહીંયા અંદર રિક્ષા લગાડવા માટે એને માલ ભરવાનો હોય એટલે એ રિક્ષા લગાડે છે અહીંયા અંદર દિવસમાં. સૌથી પહેલા અહીંયા ગોડાઉન આવીને કામ હોય છે કે અહીંયા પહેલા રિક્ષા ભરવી. એટલે આ બોક્સ લઈ ને સૌથી પહેલા આપણે રિક્ષા ભરવાની હોય. એનો માલ કમ્પ્લીટ ચડાવવાનો હોય. આ માલ કમ્પ્લીટ કરી અને પછી આપણે રૂટ ઉપર નીકળવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો છો રિક્ષા ફૂલ લોડેડ થઈ ગઈ છે. જોઈ લો જે આ ફૂલ લોડેડ કરી છે. આટલો સામાન ભરતા ભાઈને અડધી પોણી કલાક થઈ ગઈ છે. અને તમે એના ઉપર પસીનો જોઈ લો અત્યારના જે અહીંયા અંદરથી ખાલી રિક્ષા લોડ કરી ત્યાં આટલો પસીનો છે. તો વિચારો કે બહાર તડકામાં જશે, બહાર તડકામાં ઉતરીને ડિલિવરી કરશે ત્યારે કેટલું સ્ટ્રગલ થશે. હજી તો ગાડી લોડ કરી છે ત્યાં આટલો પસીનો થઈ ગયો છે. હવે બહાર નીકળશે તડકામાં પછી કેટલોક પસીનો થશે જોવાનું હોય. તો ફાઇનલી હવે ટાઈમ આવી ગયો છે કે જ્યારે આપણે રોડ ઉપર જઈ તડકામાં જઈને ડિલિવરી કરવાનો ટાઈમ આવી ગયો છે. રિક્ષા કાઢે છે ફટાફટ આપણે એમાં બેઠી નીકળી જઈએ. અમે બે રિક્ષામાં બેઠી ગયા છીએ. અત્યારે એ પાણી પીવે છે કેમ કે ખબર છે કે આગળ ફૂલ હાલત ખરાબ થવાની છે. તો થોડુંક આપણે પાણી પી લઈ અને પછી આપણે નીકળીએ અહીંયાથી. તો અમે તડકાના નીકળી ગયા છીએ. તો એ ગમે એટલો તડકો હોય કે ગમે એવું હોય ઠંડાની જગ્યાએ આ લોકોને જોઈ ચા ખાલી ચા વિના મને ચેન પડે નહીં. ચા પીવા જોઈ ચા વિના ચેન પડે નહીં. તો ફર્સ્ટ ડિલિવરી કરવા આપણે પહોંચી ગયા છીએ અહીંયા તડકામાં. તો હાલો આપણે હવે ખાલી વિડીયો બનાવવા નથી આપણે કામ કરવાનું છે પાછળ. તો હાલો જલ્દી ભાગીને કરવાનું છે. તો હાલો જલ્દી કરી ફટાફટ. ઓ બાપા થોડુંક વજન છે પણ હાલશે વાંધો નહીં. જલ્દી કરવું પડે. 4 કાર્ટૂન આવો ભાઈ આ થોડુંક વધારે ફાઇનલી 4 બોક્સ ઉતારી દીધા. હવે આગળ જાય આપણે. ઓકે ડન. તો અહીંયા ફાઇનલી આપણે બીજા હજી 3 કાર્ટૂન ઉતારવાના છે એટલે આપણે અહીંયા આવી ગયા છીએ. હાલો ફટાફટ અહીંયા માલ ડિલિવરી કરી અને ફટાફટ પછી બીજી જગ્યાએ ભાગી. થોડા ખેવી છે હાલશે વાંધો નહીં. હવે ત્યારે કોઈ ઉપર કે નીચે રાખી દો ને તો થોડુંક સ્પીડ કરવી પડશે આપણે. થોડા આ ભાઈને થોડીક મોડું થતું હોય એટલે આ નથી. આ છે આપણું 3 કાર્ટૂન ફટાફટ ઉતારીએ. હાલો હવે આખરી કાર્ટૂન છેલ્લું કાર્ટૂન છે. હવે ફટાફટ ઉતારી અને પછી અહીંયાથી બીજી જગ્યાએ ભાગીએ આપણે. તો ફાઇનલી હવે અહીંયાથી માલ ડિલિવરી કરી દીધો છે અને હવે આપણે રિક્ષામાં બેઠી અને ફટાફટ બીજા રૂટ ઉપર નીકળવા માટે જાય છે. હાલો તો તમને એક્સપિરિયન્સ કરાવું છું ભેગો સાથે હું એક્સપિરિયન્સ કરું છું. રિક્ષામાં બેઠું એટલે થોડુંક અઘરું છે. આ રિક્ષામાં બેઠું હાલો બેઠી તો જાય તમને બેઠી ગયા. હવે નીકળીએ આપણે. 2000 years later. જે 11 નથી વાગ્યા. 11 માં હજી 10 મિનિટની વાર છે. મને બહુ હેવી ગરમી થાય છે. આ ભાઈને એટલી હેવી ગરમી થાય છે. હું એની મદદ તો કરું છું. સૌથી વધારે કામ તો ઈ જ કરે છે. મારે વિડીયો શૂટ કરવાનો હોય એટલે થોડું ઘણું રહી જાય. હજી એક જગ્યાએ આવી ગયા છીએ માલ ઉતારવા. તો હાલો અહીંયા આપણે માલ ઉતારી દઈ. હાલો કયું લઈ જવાનું છે? હા મને ખબર નહોતી કે એક હાથે ઉપડી જાય એવું જ છે. પણ આપણે ઉપાડી ગમે એમ કરીને એટલે મને ખબર નહોતી કે એક હાથ વાળું છે. મેં તો અઠે ગટ્ટે આમ આવ્યો ને તો થઈ ગયું. આપણે અહીંયા માલ ડિલિવરી કરવા આવી ગયા છીએ. એ રાખી દઈએ આપણે. ઓલા ભાઈ આવશે પછી આપણે ખબર પડશે. તો અહીંયા માલ ઉતારવા આવી ગયા છીએ. फाइनली माल उतर गई. हाँ भाई ये काम करे जो आई स्ट्रगल करे है. ये तस्वीरें दिखाकर क्या साबित करना चाहता है तू? તડકામાં તો પસીના થી લથપથ. આ ભાઈ સ્ટ્રગલ કરે હું સ્ટ્રગલ કરું. હાલો તો અહીંયા ફાઇનલી માલ દઈ દીધો છે અને હું તમને બતાવું કે કેવું તપે છે આ રિક્ષા. જે તપે છે ને એ બહુ ખરાબ તપે. અમારા આગળ પતરાનું છે ને એટલે બહુ વધારે હીટિંગ થઈ. આખું બહુ વધારે પડતી હીટ થઈ. અહીંયા ટચ કરું ને ત્યાં ટચ ન કરીએ કે એટલું બધું હીટિંગ. આપણે આમાં બેઠી જાય
કલાકે પાણી પીતું રહેવું પડે. જો કલાકે પાણી ન પીને થઈ જાય આપણું. કા કલાકે પાણી ન પીતો અત્યારે 11:07 થઈએ. હું રિક્ષાની અંદર ઉભો રહું તો એટલો જ તડકો લાગે, રિક્ષાની બહાર નીકળું તો એટલો જ તડકો લાગે. વિચારો આ લોકો કેટલું સ્ટ્રગલ કરતા હશે. બહાર નીકળે તોય તડકો ને અંદર જાય તોય તડકો. A few moments later. તો અમારે અહીંયા ઉતારવાના છે 14 કાર્ટૂન. એટલે હું એકલો ઉતારવાનો હતો. તો ભાઈએ કીધું રેવા દે, બહુ ગરમી છે, આનું કામ નથી. તો મેં કીધું ના હું ઉતારીશ. તો અમે બે ભેગા થઈને 14 કાર્ટૂન ફટાફટ ઉતારીને અંદર આપણે શિફ્ટ કરવાના છે. પેલા તું જા, ક્યાં મૂકવાના મને ખબર નથી. હવે ઉપર ચડવું પડ્યું કેમ કે હવે મારો હાથ પહોંચે એમ નહોતો. એટલે હવે અહીંયા ઉપરથી નહીં નીચે લગી ઉતારી. એક તો દરવાજો બંધ થઈ જાય છે. આપણે એક્સપિરિયન્સ હોય નહીં આનો કાંઈ. જોવો ને દરવાજા ભટકાય છે, એક્સપિરિયન્સ આપણો હોય નહીં. એ ભાઈ સાહેબ અઘરું હોય થોડું થઈ જાય, વાંધો નથી આવતો. હવે કદાચ આ છેલ્લું કાર્ટૂન છે. મારે 14 કાર્ટૂન નું છેલ્લું કાર્ટૂન છે એ હું મૂકવા જાઉં છું. એક છેલ્લું કાર્ટૂન બાકી છે એ જોવાનું હવે. આ રહ્યું, મને નહોતી ખબર. અહીંયા ફાઇનલી ઉતરી ગયા. હું હવે થાકી ગયો. હવે પાણીનો બ્રેક લઈ ને આગળ તમને બતાવી શું કરી. 14 કાર્ટૂન ઉતાર્યા પછી મારો હાલ કાંક આવો છે. કપડાં બપડા થોડા ખરાબ થઈ ગયા છે, હાથ બાદ થોડા ખરાબ થઈ ગયા છે. તો આવું બધું એને ફેસ કરવું પડે પસીનામાં બધી રીતે. પછી એને રિક્ષા હલાવવાની છે. 14 કાર્ટૂન ઉતાર્યા પછી આ ભાઈની હાલત થોડી ટાઈટ થઈ ગઈ છે. આજે તો હું હતો ભેગો એટલે મેં એને ઉતારી દીધું, સાથે મદદ કરી એમ કહો ને તો હાલે. રોજ એકલા ઉતારતા હશે. 14 કાર્ટૂન થી વધારે કાર્ટૂન હશે. કેટલા મેક્સિમમ કાર્ટૂન છેલ્લે ઉતાર્યા? 20 કાર્ટૂન વિચારો ખરા તમે. 20 કાર્ટૂન ઉતારવા એટલે હું થાકી ગયો એટલા કાર્ટૂન ઉતારીને. એ ભાઈ એકલા 20 કાર્ટૂન તડકામાં ઉતારતા હશે. અને પછી પાછા પ્લસ ગાડી લઈ અને બીજી જગ્યાએ રજી એને જવાનું તો છે જ. એ તડકામાં રિક્ષા આખી તપતી હશે, બફાતી હશે, બધું ગમે હશે ને એને આ કામ કરવું જ પડશે. સ્ટ્રગલ લાઈફ છે. આ 3-4 જોટા મારે લઈ જવાના છે એકલાને. કોલગેટ ઉપર કોલગેટ ઉપર થેલી બેલી નહીં હોય ભાઈ તમારા પાસે? થેલી નથી આમ પકડી. હા સેટિંગ કરી લીધું. કોલગેટ ખીચામાં નાખે મારા. કોલગેટ ખીચામાં નાખે જા કરવાનું. હું હાલ એકલો દેવા જાઉં છું. મને થોડીક વાર હું એકલો એટલે થોડોક જ અહીંયા જરાક જ આગળ દેતો. આ જો સ્ટ્રગલ હું થોડું ઘણું શીખું તો એક રીતે સ્ટ્રગલ થાય. કોલગેટ ખીચામાં નાખીએ જાય. હાલો આપણે દઈ દઈએ માલ ફટાફટ. તો ફાઇનલી મિશન સક્સેસ થઈ ગયું છે. મેં દઈ દીધું છે ત્યાં ડિલિવરી અને પૈસા લઈ લીધા છે. અને હવે હું પાછી રિક્ષા પાસે જાઉં છું. થોડીક આમ રિક્ષામાં આગળ ઊભી રાખી હતી એટલે મિશન સક્સેસ ત્યાં પહોંચી અને બીજી જગ્યાએ રૂટમાં પાછો નીકળવાનું રહે. બહુ જ અલગ એક્સપિરિયન્સ ને બહુ જ મજા આવે. આ ભાઈ ની મજા આવે, ભાઈ ને શું આવે ફૂલે ફૂલ. એક હજી જગ્યાએ ઉતરી ગયા છીએ રિક્ષામાં. રગડ તો મારો હાથ દુખી ગયો, મારો વાહો દુખી ગયો. તો હા ભાઈ તો ખબર નહીં કેમ રોજ કરતા હશે. ત્યાંના માલ ભરે અહીંયા. હવે આ છેલ્લી 3 દુકાન બાકી છે અમારે. લિટરલી અહીંયા ઉભા રહ્યા ને તો મારા બૂટ ભરે છે, અંદરથી મારા પગ ભરે છે. એટલો બધો તડકો છે અહીંયા. લિટરલી મારા પગ ભરે છે અંદરથી ઉતરા ને તો. ત્યાંના આ બધા બોક્સ અમે અહીંયા હાયરા જેટલા તમને દેખાય છે ને એ બધા અમે અહીંયા લીધા. વિડીયો નું ઉતારી શકો કેમ કે બહાર મેઇન રોડ ઉપર રિક્ષા પડી હતી આપણી. એટલે મેં કીધું કે અહીંયા પેલા બોક્સ લઈ લઈ અને પછી આપણે ઉતારી. અત્યારના તો હું ભેગો છું. આજનો દિવસ જ હું ખાલી ભેગો છું. થોડી ઘણી વાની મદદ કરાવી શકું. રોજ આ બધો સામાન એકલો હારતો હશે. રિક્ષાએ જઈ એક બોક્સ લઈ જ મૂકે. અમુક વજન વાળા હોય, અમુક હલકા હોય, અમુક બે ઉપડે ન ઉપડે. એક ફેરો મારવો પડે એને. આ ત્રીજા માળ લગી પહોંચાડવાનો છે આપણે. અહીંયા આપણે હવે ત્રીજા માળે માલ ઉતારવાનું છે. તો આપણે અહીંયા વિડીયો નહીં બનાવી તો પછી મેળ હાલો આપણે નેક્સ્ટ. બહુ જ વધારે હાલત ખરાબ થઈ ગઈ. થાકી ગયો. આજની છેલ્લી દુકાન છે. મેં પેલા કીધું કે 2 છે પણ હવે આજે છેલ્લી બચી. એક નથી કરવાનું. ટોટલ 3 કાર્ટૂન છે. તો મારી હાલત તો હવે ખરાબ થઈ જ ગઈ છે. આ ભાઈનું તો રોજનું છે. એટલે હવે છેલ્લા 1 કાર્ટૂન લેવા જાય છે. 1 કાર્ટૂન લઈ ત્યાંથી પછી આપણે સીધા ઘરે જશું. તો ફાઇનલી છેલ્લી દુકાન એમાં પતાવી નાખી છે અને હવે જાય છે ઘરે.
શું થયું ભાઈ, કેવી મજા આવી? બહુ મજા આવી, બહુ ગરમી હતી. તમે લોકો પણ તડકામાં નીકળવામાં ધ્યાન રાખજો કે ગરમી ન લાગી જાય, લૂક ન લાગી જાય. તો અમે જ્યાંથી વિડીયો ચાલુ કર્યો હતો ત્યાં આવીને પાછા ઊભા રહી ગયા છીએ. મેં બધો એક્સપિરિયન્સ કર્યો. મારા હચોડા અત્યારના છે ને અહીંયા નીચે ઉતરે ને તો પગ બરે છે. પગમાં અંદર ગરમી થાય છે. બૂટ આખા મારા ગરમમાં ગરમ ધગધગ થાય. ઈ વસ્તુ આ ભાઈ તો રોજ કરે. ઈ મેં આજે એક્સપિરિયન્સ કર્યો. એક દિવસમાં મારી હાલત ખરાબ થઈ ગઈ. તો અત્યારના વાગી ગયા છે 2 વાગી ગયા છે. તો ભાઈ શું થયું, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો મારા સાથે? બહુ મજા આવી. તમને પણ બહુ મજા આવી કે ના આવી? મને બહુ મજા આવી અને બહુ સ્ટ્રગલ વાળું છે. મારા અત્યારે કહું છું નથી, બૂટ બરી ગયા છે. ફૂલ ગરમા ગરમ બૂટ થઈ ગયા. કોઈક આમ ટચ કરે ને તો એને ખબર પડે. હું અત્યારે ઊભો હું ને તો મારા બૂટ એકદમ આમ પેલા થાય કે હમણાં કાઢી નાખું. તો તમે કેમ આ રોજ સહન કરીને કેવી રીતના કરો છો આ બધું રોજ? આ તો અમારું રોજનું છે. 365 દિવસ આ કામ કરવાનું હોય છે. અમને બહુ રોજ અમે તો આવું કરીએ છીએ. તમે અમારી સાથે આવો, તમે પણ આવો એક્સપિરિયન્સ લ્યો. તમે આગળ કરો તોય તમને બહુ મજા આવી જાય કે નહીં. બહુ બિલકુલ સારું કામ છે, વ્યવસ્થિત મહેનતવાળું છે પણ શાંતિવાળું છે. શાંતિવાળું. આવા જ વિડીયો માટે લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દો અને મને ફોલો કરી લ્યો. થેન્ક યુ ફોર વોચિંગ. નાના ભાઈને સપોર્ટ કરો કે હજી પણ ઈ આગળ વધે ને આના કરતાં પણ બહુ સારા વિડીયો બનાવે એવી અમારી દુઆ છે. થેન્ક યુ ભાઈ. મળ્યા પછી. હાલો ભાઈ, થેન્ક યુ. પછી મળ્યા.